પૂર્વ પ્રસંગમાં આપણે ભક્તેચ્છા પૂરક સર્વાજ્ઞાત લીલા અતિમોહન 3 નામ સાથે અવગાહન કર્યું હતું. શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી આપણે અધ્યયન કર્યું હતું. ત્યાર પછી હવે આપણે બીજી બધી ટીકાઓમાં આમ ગોકુલનાથજીની ટીકાના આધારે લીધેલું છે, એટલે આમ સેમ છે બધું. રઘુનાથજી ટીકામાં આજ્ઞા કરે છે, ભક્તેચ્છા પૂરક ઇતિ ભક્તાનામ ઈચ્છાયા પૂર્તિ કરતા ઇતિ અર્થ. શ્રી આચાર્ય ચરણો કહેવા છે કે આપ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવાવાળા છે. સર્વ અજ્ઞાત લીલા ઇતિ સર્વે ભક્તેતરે સર્વોત્કૃષ્ટત્વેન ન જ્ઞાતા લીલા યસ્ય. શ્રી મહાપ્રભુજીની લીલા, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? જે ભક્તેતર છે, એટલે જે ભક્તો નથી એવાને તો ઘણા બધા કષ્ટથી પણ મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન કે મહાપ્રભુજીની લીલાનું જ્ઞાન થતું નથી. જે ભક્તથી ઈતર છે એને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ કે મહાપ્રભુજીની લીલાનું જ્ઞાન નથી થતું. સર્વે ભક્તે આ સમંતાત જ્ઞાત લીલોવા. અને જે ભક્તો છે એને તો આ સમંતાત સારી રીતે મહાપ્રભુજીના સ્વરૂપનું, મહાપ્રભુજીના ગુણ, રૂપ, લીલા એનું જ્ઞાન થાય છે. જે ભક્તો છે એને તો સારી રીતે શ્રી મહાપ્રભુજીની લીલાનું જ્ઞાન થાય છે. અને નિજ રૂપ દર્શનેન ભક્તાન અત્યંતમ મોહયતિ ઇતિ. જે નિજજનો છે, નિજ ભક્તો છે એને તો એવું સુંદર દર્શન આપીને ભક્તોને પોતાનામાં આસક્ત કરી દે છે, મોહ પમાડી દે છે. નિજ રૂપ દર્શનેન ભક્તાન અત્યંતમ મોહયતિ. એટલે આચાર્ય ચરણો પોતાનું નિજ રૂપનું દર્શન કરાવીને સાક્ષાત મન્મથ સાક્ષાત પુરુષોત્તમ રૂપે ઘણા ભગવદીઓને આચાર્ય ચરણોનું દર્શન થયું છે. જે આપણે વાર્તા પ્રસંગોની અંદર પ્રસિદ્ધ છે કે શ્રી મહાપ્રભુજીનું એવું અલૌકિક દર્શન નિજજનોને, દૈવી જીવોને, પુષ્ટિ દૈવી જીવોને મહાપ્રભુજીએ કરાવીને પોતાનામાં નિરુદ્ધ કર્યા છે, પોતાનામાં મુગ્ધ બનાવી દીધા છે, કે જેથી કરીને કોઈ પણ જગ્યાએ એનો મોહ ન રહે, બીજી જગ્યાએ એની આસક્તિ ન રહે, એવા નિજ સ્વરૂપનું દર્શન કરાવીને મહાપ્રભુજીએ ભક્તોને અત્યંત એમાં મોહ કરાવ્યો છે, આસક્તિ કરાવી દીધી છે. અને નિજ રૂપ અપ્રદર્શનેન અભક્તાન અત્યંતમ મોહયતિ ઇતિવા. અને નિજ રૂપ અપ્રદર્શનેન એટલે નિજ રૂપનું દર્શન ન કરાવીને જે અભક્તો છે એને પ્રાકૃતાનું કૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. તો એને એવો મોહ પમાડી દે છે કે એ લોકો મહાપ્રભુજીને શરણે આવે જ નહીં, મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થાય જ નહીં, શ્રી મહાપ્રભુજીના લીલાનું એને જ્ઞાન થાય જ નહીં. કોને? અભક્તાન. જે અભક્તો છે એને તો મહાપ્રભુજી એવા સાધારણ બ્રાહ્મણના રૂપમાં એને દર્શન આપતા, પણ ભક્તોને તો સાક્ષાત મન્મથ કોટિ કંદર્પ લાવણ્ય યુક્ત પ્રભુના જેવા સાક્ષાત ગોકુલેશમ ભજનતે. એમાં જે ગુસાઈજીએ કહ્યું ને, અગ્નિતમ વર્ણિતમ તે કવિ ભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવા. તો એવા વસ્તુતઃ કૃષ્ણ એવાના દર્શન નિજજનોને થતા. પરંતુ જે અભક્તો છે એને તો નિજ રૂપ અપ્રદર્શને, એને આવું રૂપનું દર્શન મહાપ્રભુજી કરાવતા ન હતા અને એને અત્યંત મોહ પમાડી દેતા હતા. અને ભક્તો જે છે એને તો શ્રી મહાપ્રભુજી એવું નિજ રૂપનું દર્શન કરાવીને એને પોતાનામાં આસક્ત કરાવી દેતા હતા. અને જે અભક્તો હતા એને તો જે પોતાનું નિજ રૂપ છે એનું દર્શન ન કરાવીને એને એવો મોહ પમાડતા કે મહાપ્રભુજીથી દૂર રહેતા, મહાપ્રભુજીને શરણે ન આવતા. વાર્તામાં આવે ને કે એ બ્રાહ્મણ છે, આપણે બ્રાહ્મણ છીએ, તો કાંઈ શરણે જવાનું શું હોય. તો એવો મોહ મહાપ્રભુજી એવા અભક્તોને કરાવી દેતા.
જેમ ગદાધર દાસના કાકા અને ગદાધર દાસ બંને મહાપ્રભુજીની પાસે જાય છે, તો કંઈક પ્રશ્ન પૂછે છે, તો ગદાધર દાસ તો મહાપ્રભુજીનામાં આસક્ત થઈ જાય છે, એને શરણે આવે છે. અને એના કાકા જે છે એ અભક્ત હતા, એટલે એને મોહ થઈ જાય છે, તો તરત ત્યાંથી નીકળી જાય છે. તો એ રીતે જે નિજજનો છે એને એવા અલૌકિક દર્શન આપીને મહાપ્રભુજી પોતાનામાં આસક્ત કરે છે, પોતાની લીલાનું જ્ઞાન કરાવે છે. અને જે અભક્તો છે એને એવા સ્વરૂપનું દર્શન કરાવતા નથી. એને એક સાધારણ સ્વરૂપે સન્મનુષ્યાકૃતિ રૂપે દર્શન થાય છે, અને એને એવો મોહ થાય છે કે આ બ્રાહ્મણ કુલમાં પ્રગટેલા કોઈ મહાપુરુષ છે એવું એ લોકોને લાગે છે. કેમ કે એવા આસુરી જીવો છે, જે અભક્તો છે, એને મહાપ્રભુજી એવો મોહ પમાડે છે કે એ લોકો મહાપ્રભુજીના શરણે આવતા નથી. ત્યાર પછીની જે ટીકા છે ચાચા ગોપેશ્વરજીની, એમાં પણ ગોકુલનાથજીની ટીકાના આધારે જ સેમ જ લીધું છે. હવે આપણે 5મી ટીકા લેશું, 5મી અને 6ઠી. વદનાનંદદાસ વલ્લભજી, કાકા વલ્લભજી અને વદનાનંદદાસ વલ્લભજીની. એમાં 5મી ટીકાની ઉત્થાનિકા જુઓ. પાંચમી ટીકા જે છે લેખકાર વલ્લભજી, જે સુબોધનીજી ટીકામાં આપણે જોઈએ, જેનો લેખ જોઈએ જ છીએ, તો હરિરાયજીના સમકાલીન હતા. લેખકાર વલ્લભજી હરિરાયજીના સમકાલીન. કદાચિત સર્વથા પ્રપન્ન દામોદર દાસ આદિનામ એતદ લીલા દર્શન ઈચ્છામપી પૂરયંતી ઇતિઆહુ ભક્તેચ્છા પૂરક. એટલે આગળનું જે નામ હતું ને, પૂર્વનું જે નામ હતું પુષ્ટિ લીલા કરતા રહપ્રિય, એને થોડું અહીંયા અનુસંધાન કરવું જરૂરી છે. તો સામેના પેજ ઉપર જ છે, જો પુષ્ટિ લીલા કર, કેમ કે એ નામની ટીકાના અનુસંધાને આ ઉત્થાનિકા સમજાવી છે એટલા માટે. તો પુષ્ટિ લીલા કરતા ઇતિ લીલાસ્થ સ્વસમાજે પ્રિયેણ સહ કાનન શ્રી ગોવર્ધન યમુના પુલિનાદિષુ પુષ્ટિ લીલા રસાત્મક લીલા કરતા. એટલે શ્રી મહાપ્રભુજી છે પુષ્ટિ લીલા કરતા છે. શ્રી મહાપ્રભુજી એવી રસાત્મક જે લીલા છે એનો અનુભવ કરતા છે, અને એને માટે આપને એકાંત પ્રિય છે, રહપ્રિય છે. કેમ કે રસાભાસ સંભવાત તાસ્તુ એકાંત એવ સંભવતી. અને આવી જે રસાત્મક લીલાનો અનુભવ છે એ મહાપ્રભુજી એકાંતમાં જ કરતા હતા. અને એકાંતમાં શા માટે? કેમ કે ગુપ્તો હિ રસો રસમ આપદ્યતે. જ્યાં સુધી રસ છે એ ગુપ્ત રહે તો જ એ વૃદ્ધિંગત થાય છે, તો જ એમાં રસ નિષ્પત્તિ થાય છે. ગોપ્ય રહે તો જ રસ નિષ્પત્તિ થાય છે. એટલે મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. અન્યથા જો બધાની વચ્ચે રસ પ્રગટ થાય તો રસાભાસ સંભવાત, રસાભાસની સંભાવના રહે. એટલે એ ભગવદ રસનો અનુભવ કરવા માટે મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. તો પ્રશ્ન એ થાય કે કદાચિત સર્વથા પ્રપન્ન દામોદરદાસ હર્ષાની દામોદરદાસ આદિનામ, જે આપને સર્વથા પ્રપન્ન છે, જે એવા અંતરંગ ભક્તો છે, એને એતદ લીલા દર્શનેન ઈચ્છામપી પૂરયંતી ઇતિ આહુ. તો આપને એકાંત પ્રિય છે, તો પછી એવા જે દામોદરદાસ હરસાનીજી છે, કૃષ્ણદાસ મેઘન છે, માધવ ભટ્ટ કાશ્મીરી છે, વાસુદેવદાસ છે, આવા ભગવદીઓ શ્રી મહાપ્રભુજીની સાથે રહેતા અંતરંગ ભક્તો. તો એ અંતરંગ ભક્તો સાથે ભગવદ લીલાની વાર્તા કરતા હતા કે નહીં? કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં ભઈ. સમજાણું ને? વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. તો પછી રહપ્રિય છે
તો પોતે જ લીલા રસનો આસ્વાદ કરે છે કે કોઈ અંતરંગ ભક્તો જે છે એને પણ એવો લીલા રસનો અનુભવ કરાવે છે? થાય ને, કેમ કે જો લીલા રસનો અનુભવ મહાપ્રભુજી ભગવદીઓ સાથે કરે તો પછી રહપ્રિયતા જે છે અને એમાં જે કહ્યું છે કે ભાઈ રસાભાસની સંભાવના રે, સમજો આ વાતને, કે એક બાજુ રહપ્રિય છે અને એક બાજુ પાછા અંતરંગ ભક્તોની સાથે ભગવદ લીલા રસનો અનુભવ કરે છે, તો આ બે વિરોધાભાસ આવે છે ને. સમજાણી વાત? કે અંતરંગ ભક્તોની સાથે ભગવદ લીલાની વાર્તા કરે છે એ આપણે જોઈએ છીએ આપના જીવન ચરિત્રમાં કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં ભઈ. તો રહપ્રિય છે તો પોતે જ લીલા રસનું આસ્વાદન કરે છે કે કોઈ અંતરંગ ભક્ત કે જે સમાનશીલ વ્યસનેસુ સખ્યમ, શાસ્ત્રમાં કહ્યું છે કે સમાનશીલ વ્યસનેસુ સખ્યમ, જે સમાનશીલ હોય એની સાથે સખ્ય થાય છે, તો એની સાથે શેર કરવાથી રસાભાસ થતો નથી. આવા જે સમાનશીલ ભક્તો છે એની સાથે ભગવદ લીલા રસનું આસ્વાદન કરવાથી, ભગવદ લીલા રસનો સત્સંગ કરવાથી એમાં રસાભાસ થતો નથી. અભક્તો છે એની સાથે કરે કે એવા સાધારણ હોય ભક્તો એની સાથે કરે તો હજી રસાભાસની સંભાવના રહે. પરંતુ સર્વથા પ્રપન્ન દામોદર દાસ આદિ નામ, આદિ શબ્દથી કૃષ્ણદાસ મેઘને, માધવ ભટ્ટ કાશ્મીરી, વાસુદેવદાસ ઇત્યાદિ ઇત્યાદિ એતદ લીલા દર્શન ઈચ્છામપી પૂરયંતી, એવા જે ભગવદીઓ છે, જે સમાનશીલ ભગવદીઓ છે એની સાથે તો મહાપ્રભુજી ભગવાનની કથાને શેર કરે છે. એટલે દામોદરદાસ આદિ જે ભગવદીઓ છે એની સાથે રસાનુભવની વાર્તા કરે છે તો રસાભાસ થતો નથી. અન્યથા રસાભાસ સંભવાત, જે ટીકામાં આપ્યું ને પુષ્ટિ લીલા કરતા ને રહપ્રિયની, એટલે આવા જે સમાનશીલ ભક્તો છે, જે ભગવદીઓ છે અને નિત્ય લીલામાં પણ એના બધા સખીજનો જ છે, લીલા પરિકર જ છે ને. કૃષ્ણદાસ મેઘન તો લલિતાજી છે, દામોદરદાસ હરસાનીજી, પછી માધવ ભટ્ટ કાશ્મીરીજી છે, બધા ભગવદીઓ એ લીલામાંથી જ આચાર્ય ચરણોની સાથે રહે છે. તો એની સાથે ભગવદ વાર્તા કરવામાં, એવો રસાનુભવની વાર્તા કરવામાં કોઈ રસાભાસ થતો નથી. અને ભક્તોની જે લીલા દર્શનની ઈચ્છા છે એને પણ પૂર્ણ કરે છે. એતદ લીલા દર્શન એને ઈચ્છામપી પૂરયંતી, એટલે ભક્તોની એવી જે લીલાનું દર્શન કરવાની ઈચ્છા છે એને પણ આચાર્યજી પૂર્ણ કરે છે. જેમ કૃષ્ણદાસ મેઘનને એવો મનોરથ હતો કે ભાઈ આપની લીલા સામગ્રીનું મને દર્શન થાય, તો ત્યાં ગિરિરાજજીની અંદર ગિરિકંદરામાં કૃષ્ણદાસ મેઘનને ઠાકોરજીની બધી લીલા સામગ્રીનું દર્શન મહાપ્રભુજીએ કરાવ્યું હતું. તો એ વાત અહીંયા કહે છે, જુઓ, એતદ લીલા દર્શને ઈચ્છામપી પૂરયંતી, એટલે એની સાથે એવો લીલા રસનો આસ્વાદન કરે છે, એની સાથે એન્જોય કરે છે, ભગવદ વાર્તા પણ કરે છે. અને જ્યારે ભક્તોને એવી લીલાના દર્શનની અભિલાષા થાય, મનોરથ થાય, તો મહાપ્રભુજી લીલાનું દર્શનની એની ઈચ્છાને પણ પૂર્ણ કરે છે. એટલા માટે નામ આવે છે ભક્ત ઈચ્છા પૂરક. ભક્તની એવી ઈચ્છાને, લીલા દર્શનની ઈચ્છાને પૂર્ણ કરે છે. પણ અંતરંગ ભક્તો, સર્વથા પ્રપન્ન ભક્તો હોય, સર્વથા મહાપ્રભુજીમાં જ નિષ્ઠાવાળા, મહાપ્રભુજી સિવાય બીજું ક્યાંય એનો ઠોર ન હોય, બીજે ક્યાંય એને આસક્તિ ન હોય, એવા સર્વથા પ્રપન્ન, જુઓ શબ્દ મૂક્યો, સર્વથા સંપૂર્ણ રીતે, એકાંગી રીતે આચાર્ય ચરણોમાં જ નિષ્ઠાવાળા, મહાપ્રભુજી સિવાય બીજું કંઈ જાણતા નથી, એવા જે દામોદરદાસ આદિ ભગવદીઓ છે એની સાથે મહાપ્રભુજી એવી લીલા રસાનુભવની ભગવદ વાર્તા પણ કરે છે. અને જો એવા ભગવદીઓને એ લીલાનું દર્શન કરવાની ઈચ્છા થાય તો મહાપ્રભુજી એની ઈચ્છાને પણ પૂર્ણ કરે છે. એટલે આગળનું નામ આવે છે
ભક્ત ઈચ્છા પૂરક. કેટલી સુંદર ઉત્થાનિકા સમજાવી છે વલ્લભજીએ. ભક્ત ઈચ્છા પૂરક એને સમજાવતા શ્રી વલ્લભજી કહે છે, ઇતિ ભક્તા તાદૃશા તેષામ તથા ઈચ્છા પૂરક. તો ભક્તા એટલે કેવા ભક્તો? જે કૃષ્ણદાસ મેઘન ઇત્યાદિ જે અંતરંગ ભક્તો છે, અતિ પ્રપન્ન ભક્તો છે, એવા અંતરંગ જે ભક્તો છે, તેષામ તથા ઈચ્છા પૂરક, એવા ભક્તોની ઈચ્છાને શ્રી આચાર્ય ચરણો પૂર્ણ કરે છે. એવા જે આપણે જોઈએ ને ઉત્થાનિકામાં, એવા અનન્ય ભક્તો, અતિ પ્રપન્ન ભક્તો, મહાપ્રભુજીમાં જ નિષ્ઠાવાળા ભક્તો, એવા તાદૃશા એટલે તેવા ભક્તોને ઈચ્છાને શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. અને અનેન અન્ય પ્રદર્શન સામર્થ્યમ અપી ઉક્તમ, અને એ લીલાનું દર્શન કરાવવાનું સામર્થ્ય પણ શ્રી આચાર્ય ચરણોમાં છે. સમજો, ઠાકોરજીની લીલાનું દર્શન કરાવવાનું સામર્થ્ય પણ મહાપ્રભુજીમાં છે. કેમ કે મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે. તો મહાપ્રભુજીને એ લીલાનો અનુભવ છે. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. તો એવો અનુભવ આચાર્ય ચરણોને છે, અને એવું લીલાનું દર્શન કરાવવાનું સામર્થ્ય પણ આચાર્ય ચરણોમાં છે. એટલે કોઈ મહાપ્રભુજીની જો કૃપા થાય તો એને આચાર્યજી એવી લીલાનું દર્શન કરાવે પણ છે. અને લીલાયામ સર્વમ એતદ અધીનમેવ ઇતિ આશય, એટલે કે આવા લીલા દર્શન કરાવવું એ મહાપ્રભુજીને જ અધીન છે એવો આશય છે. બીજા કોઈનું સામર્થ્ય નથી. કૃષ્ણ ભટ્ટના પ્રસંગમાં આવે કે એને ઠાકોરજીને વિનંતી કરી કે આપ મને લીલાનું દર્શન કરાવો, તો ઠાકોરજીએ ન કરાવ્યા. પણ જ્યારે ગુસાઈજીને વિનંતી કરી તો ગુસાઈજીએ એ લીલાનું દર્શન કરાવ્યું. કેમ કે લીલાયામ સર્વમ એતદ અધીનમેવ ઇતિ. આ લીલાનું દર્શન કરાવવું એ મહાપ્રભુજીને જ અધીન છે, બીજા કોઈની એવી સામર્થ્ય નથી. શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણોની જો કૃપા થાય તો જ એ લીલાનું દર્શન થાય. કેમ કે મહાપ્રભુજીને જ અધીન છે એવો આશય છે. કેશાંચિદેવ તથેચ્છા પૂરકો ન સર્વેશામિતિ આહુ સર્વ અજ્ઞાત લીલા. કેશાંચિદ એવ તથેચ્છા પૂરકો ન સર્વેશામિતિ. એટલે શ્રી મહાપ્રભુજી છે એવા અતિ પ્રપન્ન જે ભક્તો છે, જે અંતરંગ ભક્તો છે, દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ, પછી માધવ ભટ્ટ કાશ્મીરી ઇત્યાદિ જે અંતરંગ ભક્તો છે, વગેરેની જ આવા દામોદરદાસ આદિ ભક્તોની જ ઈચ્છાને પૂર્ણ કરે છે, બધાની નહીં. ન સર્વેશામ, અતિ પ્રપન્ન જે છે એવા કેશાંચિદેવ, કોઈક એવા અંતરંગ ભક્તોની જ આવી જે દર્શન ઈચ્છા છે, લીલા દર્શન ઈચ્છા છે, એને પૂર્ણ મહાપ્રભુજી કરે છે. ન સર્વેશામિતિ આહુ, બધાની ઈચ્છા પૂર્ણ નથી કરતા. કેમ કે મહાપ્રભુજી સર્વ અજ્ઞાત લીલા, આચાર્યજીની લીલા છે એનું કોઈને જ્ઞાન થઈ શકતું નથી. સર્વ અજ્ઞાત લીલા અતિમોહન. તો આપ સર્વ અજ્ઞાત લીલા છે, મહાપ્રભુજીની લીલાનું જ્ઞાન કોઈને ન થઈ શકે. તેથી કહે છે કે સર્વમ પદેન સાધારણા ભક્તા ઉચ્યંતે. સર્વ અજ્ઞાત લીલામાં સર્વ પદથી સાધારણ ભક્તો કહ્યા છે. સર્વ પદથી સાધારણ ભક્તો કહ્યા છે. એના માટે તો અજ્ઞાત લીલહ, એના માટે તો મહાપ્રભુજી આવી લીલાનું દર્શન કરાવતા નથી. જે સાધારણ ભક્તો છે, જેનો એવો અધિકાર નથી, એવાને આવું લીલાનું દર્શન મહાપ્રભુજી કરાવતા નથી. પરંતુ અંતરંગા એવ જાનંતી ન અન્ય ઇતિ અર્થ.
પરંતુ જે અંતરંગ ભક્તો છે એને જ આ લીલાનું જ્ઞાન થાય છે, એને જ મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થાય છે, એને જ મહાપ્રભુજી કૃપા કરી અને એવી લીલાનું ભગવદ રસાત્મક લીલાની ભગવદ વાર્તા એની સાથે જ કરે છે. અને જ્યારે એની એવી ઈચ્છા થાય છે લીલાનું દર્શન કરવાની, તો અંતરંગા એવ જાનંતી, અંતરંગ ભક્તો જ આ લીલાને જાણે છે, મહાપ્રભુજીના સ્વરૂપને જાણે છે, મહાપ્રભુજીના એ કૃપાપાત્ર છે. એટલા માટે ન અન્ય બીજા આવી લીલાને જાણતા નથી. તો અંતરંગા એવ જાનંતી ન અન્ય ઇતિ અર્થ, એવો અર્થ છે અહીંયા. સર્વ અજ્ઞાત લીલા, એનો અર્થ શું કર્યો? સર્વ અજ્ઞાત લીલા કોના માટે? સાધારણ ભક્તા ઉચ્યંતે, સાધારણ ભક્તો માટે સર્વ અજ્ઞાત લીલા છે. અને અંતરંગા એવ જાનંતી, અંતરંગ ભક્તો પાછા જાણે છે. ન અન્ય બીજા કોઈ જાણવા સમર્થ નથી. તો એ રહસ્ય અહીંયા સર્વ અજ્ઞાત લીલા એના દ્વારા સમજાયું છે કે સાધારણ ભક્તોને એનું જ્ઞાન થતું નથી, એ લીલાનું જ્ઞાન થતું નથી, એના માટે અજ્ઞાત લીલા છે. અને જે અંતરંગ ભક્તો છે, જે અતિ પ્રપન્ન છે, મહાપ્રભુજીના ચરણમાં જ જેનું સર્વસ્વ છે, મહાપ્રભુજીના ચરણ કમલો જ જેનું સર્વસ્વ છે, એવા અંતરંગ ભક્તો આચાર્યજીની આ જે ભગવદ્ લીલાઓ છે એને એ જાણે છે. એ લીલાનું દર્શન પણ એને મહાપ્રભુજીની કૃપાથી થાય છે, બીજાને નથી થતું. તો આગળ શંકા થાય કે નનું અન્ય કથમ ન જાનંતી, એટલે બીજા સાધારણ જે છે એ શા માટે આ લીલાનો ભેદ જાણી શકતા નથી? કેમ એને લીલાનું જ્ઞાન થતું નથી કે એવું દર્શન થતું નથી? આવું કોઈને અહીંયા શંકા થાય. નનું અન્ય કથમ ન જાનંતી, અન્ય જે સાધારણ ભક્તો છે એને કેમ એનું જ્ઞાન નથી થતું? ઇતિ આશંક્ય આહુ અતિમોહન, એવી કોઈને શંકા થાય તો કહે છે કે ભાઈ મહાપ્રભુજીનું સ્વરૂપ અતિમોહન છે, એવો મોહ પમાડી દે કે એને એનું જ્ઞાન ન થાય. તો અતિમોહનમ ઇતિ અંતરંગ શક્ત્યા ભગવાન ઈવ મોહન, એટલે આપની જે અંતરંગ શક્તિ છે, જે અંતરંગ શક્તિ ભગવાનની જેમ બધાને મોહ કરાવનારી છે. અંતરંગ શક્ત્યા ભગવાન ઈવ મોહનમ, એટલે ભગવાનની જેમ, એટલે ભગવાનની જે અંતરંગ શક્તિ છે, જે યોગ માયા છે, જે પોતાની સામર્થ્ય છે ભગવાનની, એ જેમ બધાને મોહ પમાડી દે છે, એવી જ રીતના મહાપ્રભુજીની પણ અંદર એવી શક્તિ છે કે જે આવા સાધારણ જે છે ભક્તો એને અત્યંત મોહ પમાડી દે છે. એટલે એ લીલાનો ભેદ જાણી શકતા નથી. અંતરંગ શક્ત્યા ભગવાન ઈવ મોહનમ, એટલે ભગવાનની જેમ મોહ પમાડે છે. ભગવાનની જે અંતરંગ શક્તિ છે એને કારણે ભગવાન મોહ કરે છે, એવી રીતના મહાપ્રભુજી પણ પોતાની જે અંતરંગ એવી સામર્થ્ય છે, શક્તિ છે, એનાથી આવા સાધારણ જે ભક્તો છે એને મોહ પમાડે છે. યથા નિકુંજ દ્વારા લીલા રાસ લીલા સુ તયા અન્ય મોહનમ તથા અત્રાપી ઇતિ અર્થ, એટલે જેવી રીતના રાસ લીલાના સમયે નિકુંજ દ્વાર પર તયા, એટલે એના દ્વારા ભગવાન પોતાની શક્તિ દ્વારા, ભગવાન પોતાની યોગમાયા દ્વારા અન્ય મોહનમ બીજાને મોહ પમાડે છે, તેમ અત્રાપી ઇતિ અર્થ, એમાં અહીંયા મહાપ્રભુજી પણ સાધારણ જે ભક્તો છે એને એવો મોહ પમાડે છે. એટલે કે જેવી રીતના ભગવાન પોતાની અંતરંગ શક્તિથી બધાને મોહ પમાડે છે, બધાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી, એવી રીતના મહાપ્રભુજીમાં પણ એવી સામર્થ્ય છે કે એ ભગવાનની જેમ જ બીજાને, સાધારણ ભક્તોને એવો મોહ પમાડી દે છે. અને જેવી રીતના ભગવાન નિકુંજ દ્વાર પર અને રાસ લીલાના સમયે, એટલે નિકુંજ લીલાના સમયે કે રાસ લીલાના સમયે નિકુંજ દ્વાર રાસલીલાસુ તયા અન્ય મોહનમ તથા અત્રાપી ઇતિ અર્થ, જેમ ભગવાન છે નિકુંજ લીલા છે, રાસાદી લીલા છે, એમાં
બધાને મોહ પમાડે છે, એના સ્વરૂપનું, એની લીલાનું જ્ઞાન થતું નથી, તેમ અહીં પણ સમજી લેવું. એમ અહીં પણ આચાર્ય ચરણો એવા જે સાધારણ ભક્તો છે એને લીલાનું જ્ઞાન નથી થતું, અંતરંગ ભક્તોને કરાવે છે. એટલે મહાપ્રભુજી અતિમોહન છે. સમજાણું ને? જેમ ભગવાન અતિમોહન છે, ભગવાનનું સ્વરૂપ અતિમોહન છે, એમ મહાપ્રભુજી પણ અતિમોહનાય નમઃ છે. સમજાણું ને? મોહ બે પ્રકારના હોઈ શકે. પોઝિટિવ મોહ હોઈ શકે અને નેગેટિવ મોહ હોઈ શકે. સમજાણું ને? તો પોઝિટિવ મોહ એટલે એમાં આસક્તિ કરાવી દે, અને નેગેટિવ મોહ એટલે એને દૂર કરી દે ત્યાંથી. સમજો? એટલે જે સાધારણ છે એને એવો દૂર કરી દે, એને એમાં આસક્તિ ન થાય, અને જે અંતરંગ ભક્તો છે એ તો એમાં એકદમ ચોંટી જાય કીડીની જેમ, એમાં એટલા બધા એ તલ્લીન થઈ જાય એમ. હા, એને રસ નિષ્પત્તિ થાય, કેમ કે સમાનશીલ વ્યસને સુશક્ય. એની સાથે તો મહાપ્રભુજીને એવું, જે એની સાથે લીલા રસનું એની સાથે એન્જોય કરે છે, ભગવદ્ વાર્તાને એ માણે છે એની સાથે. અને સાધારણાનામ, હવે તો સાધારણ ભક્તોને કેવું થાય છે મહાપ્રભુજીનું સંગ કરીને, તો એને કેવલ મહાત્મી જ્ઞાનવતામ ઈશ્વરત્વે નૈવ જ્ઞાનમ, એને તો મહાપ્રભુજીમાં એનું મહાત્મી જ્ઞાન થાય છે. કોઈ લીલા રસનો અનુભવ એવું ન થાય, પણ ઈશ્વરત્વે ન જ્ઞાનમ, ઈશ્વર રૂપે એવું જ્ઞાન થાય છે. એટલે મહાત્મીનું જ્ઞાન થાય છે, પરંતુ જે પરમ રસનિધિત્વેનો જ્ઞાન અંતરંગ ભક્તોને થાય છે. એટલે અંતરંગાણાંતુ પરમ રસનિધિત્વે નૈવ જ્ઞાનમ ઇતિહાસ. અને સાધારણાનમ કેવલ મહાત્મી જ્ઞાનવતામ ઈશ્વરત્વે નૈવ જ્ઞાનમ. એટલે જે સાધારણ ભક્તો છે અને મહાપ્રભુજીમાં કેવલ મહાત્મી જ્ઞાન થાય છે, કેવલ ઈશ્વરત્વેને જ્ઞાન થાય છે. પણ જે રસાત્મકતાની અનુભૂતિ છે, કે જે ભગવદ્ લીલા રસનો અનુભવ છે, એ તો અંતરંગ ભક્તોને જ થાય છે. એટલે વલ્લભજી કહે છે કે અંતરંગાણાંતુ, જે અતિ અંતરંગ ભક્તો છે, જે અતિ પ્રપન્ન ભક્તો છે, એને તો પરમ રસનિધિત્વેને એવ જ્ઞાનમ, એને તો પરમ રસનિધિ રૂપ લીલાનું જ્ઞાન થાય છે. મહાપ્રભુજીના એવા પરમ રસનિધિ રૂપ સ્વરૂપનું જ્ઞાન એને થાય છે. ઇતિ આશય, એવો આશય છે અતિમોહનનો. અતિમોહન, એવું મહાપ્રભુજીનું મોહક સ્વરૂપ છે, અતિમોહન છે. બહુ સુંદર ટીકા વલ્લભજીએ સમજાવી. ભક્તેચ્છા પૂરક સર્વાજ્ઞાત લીલા અતિમોહન. ભક્તોની ઈચ્છા પૂરી કરે છે, જે એવા અનન્ય ભક્તો, અતિ પ્રપન્ન ભક્તો, દામોદર દાસ, હરસાનીજી ઇત્યાદિ અત્યંત પ્રપન્ન ભક્તોને ઈચ્છાને પૂર્ણ કરે છે, લીલા રસનો અનુભવ કરાવે છે. સાધારણ ભક્તોને તો આ લીલાનું જ્ઞાન થતું નથી, એને તો મોહ થાય છે. જેવી રીતના ભગવાન પોતાની અંતરંગ જે શક્તિ છે યોગ માયા, એનાથી બધાને મોહ પમાડે, એમ મહાપ્રભુજી પણ, મહાપ્રભુજીમાં એવી સામર્થ્ય છે કે એવા સાધારણ જે છે એને મોહ પમાડે છે ને એને તો કેવલ મહાત્મી જ્ઞાન થાય છે, ઈશ્વરત્વેને જ્ઞાન થાય છે. પરંતુ જે અતિ અંતરંગ ભક્તો છે એને તો પરમ રસનિધિત્વેને જ્ઞાન થાય છે, એને એવો લીલા રસનો અનુભવ પણ કરાવે છે. અને એની સાથે એવી લીલા રસને ભગવદ્ વાર્તા પણ મહાપ્રભુજી એવા અંતરંગ ભક્તો સાથે કરે છે. દમલા બડી બેર ભઈ ભગવદ્ વાર્તા નહીં ભઈ, તો એ ભગવદ્ વાર્તા પણ એવા ભગવદીઓ સાથે કરે છે. આ ત્રણ નામનું વલ્લભજીએ બહુ સુંદર રીતે એનું વ્યાખ્યાન કર્યું. ત્યાર પછીના વદનાનલ દાસ શ્રી વલ્લભજી છે, એને આપણે ટીકા જોઈ લે, અને ત્યાર પછી ગોવિંદાસજીના જે કીર્તન છે એનું પણ આપણે જોશું, અવગાહન કરશું. ત્યાર પછી વદનાનલ દાસ શ્રી વલ્લભજી એ ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. 6 નંબરની ટીકા છે. નનુ એવમ અગ્રે સંપાદનીય પૂર્વમેવ તત્સંગમ કુતો કૃતવાન ઇત્યતઃ આહુ ભક્તેચ્છા પૂરક. આ ટીકાનું અનુસંધાન પણ જે પુષ્ટિ લીલા કરતા રહપ્રિયમાં છે. પુષ્ટિ લીલા કરતા રહપ્રિયની ટીકામાં જે
આપે સમજાવ્યું છે ને એના અનુસંધાનમાં ઉત્થાનિકા હોય. એટલે નામની જો પૂર્વ પ્રસંગતિ ન જોવે તો એમાં કંઈ સમજમાં ન આવે. એટલે ટીકામાં પુષ્ટિલીલા કરતા અને રહપ્રીમાં શ્રી વદનાનલદાસજીએ શું કહ્યું હતું કે ભાઈ પુષ્ટિલીલા કર્તૃત્વે ન તત્રાપી પુષ્ટિ માર્ગ નિષ્ઠત્વાત તત્પ્રકારેણૈવ રસમ અનુભવંતી ઇતિ નામત્રયાર્થમ. એટલે આ જે 3 નામો હતા ને આની પૂર્વના પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત તત્કથા ક્ષિપ્ત ચિત્ત અને તદ વિસ્મૃતાન્ય. તો એ જે 3 નામો હતા ને એ પુષ્ટિ માર્ગ નિષ્ઠત્વા તત્પ્રકારેણૈવ રસમ અનુભવંતી ઇતિ નામત્રયાર્થમ. તો જે પુષ્ટિ માર્ગમાં જે નિષ્ઠાવાન છે એને જેવો રસાનુભવ થાય છે એટલા માટે 3 નામ પૂર્વના કહ્યા. એ જોયું હતું ને? હા. એટલે પુષ્ટિ માર્ગમાં જેની નિષ્ઠા છે એવા જે ભક્તો છે ને તત્પ્રકારેણૈવ રસમ અનુભવંતી ઇતિ નામત્રયાર્થમ. એ 3 નામો પૂર્વના કહ્યા ને. અને નનુ એવં તદ વિસ્મૃતાન્યત્વમ સર્વસંગે ન સંભવતી. અને તદ વિસ્મૃતાન્ય છે તો બધાના સંગમાં ન થાય ને. તદ વિસ્મૃતાન્ય કેવી રીતના થાય? એકાંતમાં થાય. તદ વિસ્મૃતિ બીજા બધાના સંગમાં ન થાય. એટલે આગળનું નામ કહ્યું કે ભાઈ રહપ્રિય કહ્યું ને. રહપ્રિય ઇતિ અતએવ તૃતીય આશ્રમે સર્વાન ત્યક્તવાન ઇતિ ભાવ. એટલે તુરીય આશ્રમે, તુરી એટલે ચતુર્થ આશ્રમમાં એ આપ વિરહાનુભવાર્થ એવો એકાંત મહાપ્રભુજીને પ્રિય છે. ત્યારે બધાનો ત્યાગ કરીને એ સંઘનો ત્યાગ કરીને અહીંયા કહ્યું ને કે સર્વના સંગમાં એ શક્ય નથી, સર્વસંગે ન સંભવતી. એટલે મહાપ્રભુજી તુરી આશ્રમમાં બધું છોડીને એ ભગવદ્ લીલાનો અનુભવ કરે છે, પુષ્ટિ લીલાનો અનુભવ કરે છે. તો હવે પ્રશ્ન એ થાય જ્યાં ઉત્થાનિકામાં કે નનુ એવમ અગ્રે સંપાદનીય પૂર્વમેવ તત્સંગમ કુતો કૃતવાન ઇત્યતઃ આહુ. એટલે જો આમ હોય તો પછી જે અંતરંગ ભક્તો છે એ અંતરંગ ભક્તો સાથે ભગવદ્ લીલાની જે વાર્તા કરતા હતા એટલે શંકા શું છે? એવમ અગ્રે સંપાદનીય પૂર્વમેવ તત્સંગમ કુતો કૃતવાન. કે ભાઈ તુરી આશ્રમમાં, ચતુર્થ આશ્રમમાં સર્વનો ત્યાગ કરે અને ત્યાગ કરીને એવો રસાનુભવ કરવા માટે તો એવો રસાનુભવ આપ કરે છે. તો પૂર્વમાં તો મહાપ્રભુજીએ ભક્તોનો સંગ કરેલો હતો, અંતરંગ ભક્તોનો, અને એની સાથે ભગવદ્ વાર્તાએ કરતા હતા. સુબોધનીજીનું પણ આપ સત્સંગ કરતા હતા. અને વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. તો એ સંન્યાસ પહેલાં કેમ સંગ કરતા હતા? આવો પ્રશ્ન થાય ને કે ભાઈ એવો અનુભવ કરવા માટે આપ તુરી આશ્રમમાં ગ્રહણ કર્યો સર્વ છોડીને. તો પછી એની પહેલાં તો જો પૂર્વમેવ તત્સંગમ કુતો કૃતવાન, તો પહેલાં તો આપ એનો સંગ કરતા હતા કે નહીં? પહેલાં તો એ ભગવદીઓની સાથે દમલા બળી બેર ભઈ, ભગવદ્ વાર્તા નહીં ભઈ, પછી ભગવદ્ લીલાનો અનુભવ કરતા હતા સંન્યાસ લીધા પહેલાં, તુરી આશ્રમ પહેલાં. તો એ સંગ કેમ કરતા હતા? તો કહે છે કે ભક્તેચ્છા પૂરક, ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે. સમજાણું ને? કે તુરી આશ્રમમાં સર્વનો ત્યાગ કરીને રસાનુભવ કરવા માટે આપે તુરી આશ્રમ ગ્રહણ કર્યો, જે આપણે રહપ્રિય નામમાં જોયું. તો પૂર્વમાં
મહાપ્રભુજીએ ભક્તોનો સંગ કરેલો છે. સુબોધનીજીનું આપ અંતરંગ ભક્તો સાથે સંગ કરતા હતા, કહેતા હતા, વેણુગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખાવતા હતા. તો સંન્યાસ આશ્રમ પહેલાં, તુરી આશ્રમ પહેલાં તો સંગ કરેલો જ છે ભગવદીઓ સાથે. જો પૂર્વમેવ સત્સંગમ કુતો કૃતવાન, એ શા માટે કર્યો છે? તો એના જવાબમાં નામ આવે છે ભક્તેચ્છા પૂરક, ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા માટે. એને હવે ટીકાકાર સમજાવે છે. છઠ્ઠી ટીકા. ભક્તાનામ સ્વોદ્ધાર વિષયણી ઈચ્છા ભગવતો વા ભક્તોદ્ધારેચ્છા તત્પૂરક. એટલે ભક્તાનામ સ્વોદ્ધાર વિષયણી ઈચ્છા, ભક્તની કેવી ઈચ્છાને મહાપ્રભુજી પૂર્ણ કરે છે? સ્વ ઉદ્ધાર વિષયણી. હો, ગાડી લેવાની ઈચ્છાને પૂર્ણ નથી કરતા, પણ સ્વ ઉદ્ધાર વિષયની ઈચ્છાને પૂર્ણ કરે છે. સમજાણું ને? ભક્તોની કેવી ઈચ્છાને પૂર્ણ કરે છે? સ્વ ઉદ્ધાર વિષયની ઈચ્છા. કે ગાડી લે, કે સારું સારું મકાન લઈ લે, એવી ઈચ્છાની વાત નથી અહીંયા. પણ ભક્તની સ્વોદ્ધાર વિષયની ઈચ્છાને ભગવાન પૂર્ણ કરે છે. અને બીજું, ભગવતો વા ભક્તોદ્ધારેચ્છા તત્પૂરક, અને ભગવાનની પણ ઈચ્છા છે ભક્તોનો ઉદ્ધાર કરવાની. સમજો, ભગવતો વા ભક્તોદ્ધારેચ્છા, અને ભગવાનની પણ જે ભક્તોનો ઉદ્ધાર કરવાની ઈચ્છા છે, તો ભગવાનની ઈચ્છા નહીં મહાપ્રભુજી પૂર્ણ કરે છે, અને ભક્તની ઈચ્છાને પણ મહાપ્રભુજી પૂર્ણ કરે છે. એટલે ભક્તોની જે ઉદ્ધાર કરવાની ઈચ્છા હતી એને મહાપ્રભુજી પૂરી કરે છે, ઉદ્ધારની ઈચ્છા. અને ભગવાનની પણ ભક્તોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાને મહાપ્રભુજી પૂર્ણ કરે છે. એટલે ભક્તેચ્છા પૂરક. એટલે ભગવાનની ઈચ્છાને પૂર્ણ કરે છે અને ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરે છે. એવા આચાર્ય ચરણો છે. ભગવાનની શું ઈચ્છા છે? ભગવાન એવ ભક્તાન ઉદ્દિધિર્ષુ એવં આજ્ઞાપ્તવાન અતઃ તદિચ્છાયા પૂર્વમ તથા કૃતવાન. ભગવાને એવ ભક્તાન ઉદ્દિધિર્ષુ, એટલે ભગવાને જેવી આજ્ઞા કરી છે ને, ઉદ્દિધિર્ષુ એટલે ઉદ્ધાર કરવાની ઈચ્છા, એ એટલા માટે જ ભગવાનની ઈચ્છા ભક્તોનો ઉદ્ધાર કરવાની છે. એટલા માટે જ ભગવાને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભોર વૈશ્વા નરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષમામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રગટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. કે તમે ભૂતલ ઉપર પ્રગટ થઈને ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરો, એવી આજ્ઞા ઠાકોરજીએ આચાર્ય ચરણોને કરી હતી. શા માટે? ભક્તાન ઉદ્દિધિર્ષુ, ભક્તોની ઉદ્ધાર કરવાની ઈચ્છા છે ભગવાનની. એટલે આપણે સર્વોત્તમ સ્તોત્રના શરૂઆતમાં જોયું કે દયાની જ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. કે ભગવાનને દયા ઉપજી દૈવી જીવો ઉપર. હવે એનો ઉદ્ધાર કેવી રીતના કરવો? એટલે ભગવાને મહાપ્રભુજીને પોતાના મુખારવિંદ રૂપ આચાર્ય ચરણોને ભૂતલ ઉપર પ્રગટ કર્યા. અને એ વાત અહીંયા કરે છે. જુઓ, ભગવાને એવ ભક્તાન ઉદ્દિધિર્ષુ, ભગવાનની જ ભક્તોનો ઉદ્ધાર કરવાની ઈચ્છા છે. એટલા માટે એવમ આજ્ઞાપ્તવાન અતઃ તદિચ્છયા પૂર્વમ તથા કૃતવાન. એટલે ભગવાને એટલે જ મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ થઈને દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી પૂર્વમાં છે ને. તો એને ભગવાનની ઈચ્છાને, ભગવાનની આજ્ઞાને પ્રમાણે આચાર્યજી ભક્તોની ઈચ્છાને, ભક્તોની ઉદ્ધાર કરવાની ઈચ્છાને પૂર્ણ કરે છે આચાર્ય ચરણો. સમજમાં આવ્યું કે નહીં? અને જો એ રહપ્રિય થઈ જાય
તો ભગવાનની ઈચ્છા પૂર્ણ કેમ થાય? સમજાણું ને? અને ભગવાનની ઈચ્છા પૂર્ણ કરે તો રહપ્રિય ન રહે. પણ મહાપ્રભુજીમાં બેય છે, રહપ્રિયતાય છે અને ભક્ત ઈચ્છા પૂરકતાય છે, વિરુદ્ધ ધર્માશ્રયી છે. જેમ ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રયી છે એમ. એટલે એવા રહપ્રિય નથી કે ભક્તની ઈચ્છા પૂર્ણ ન કરે, ને એવી ભક્તની ઈચ્છા પૂર્ણ નથી કરતા કે રહપ્રિય ન રહે. તદંતર આગળ કહે છે, તદંતરમ પ્રયોજન સાધનેન તદિચ્છા પૂરતો સર્વમ ત્યક્તવાન ઇતિ ભાવ. અને તદંતરમ પ્રયોજન સાધનેન તદિચ્છા પૂરતો, એટલે આ જે પ્રયોજન છે ભગવાનની ઈચ્છા પૂર્ણ કરવાનું, જે પ્રયોજન સિદ્ધ કરીને પછી મહાપ્રભુજી રહપ્રિય બને છે. એ આપણે અંતઃકરણ પ્રબોધમાં જોયું ને કે ભાઈ ભગવાને જે દૈવી જીવોના ઉદ્ધારની આજ્ઞા કરી, પછી ભાગવતનો ગુઢાર્થી પ્રગટ થઈ ગયો, પછી યાપી પશ્ચાન મધુ અને નકૃતમ તદ્વયમયા દેહ દેશ પરિત્યાગ તૃતીય લોક ગોચર, કે હવે ચલો, હવે જલ્દી પધારો. એટલે પછી મહાપ્રભુજી તુરી આશ્રમમાં ગ્રહણ કર્યું. તો ભગવાનની ઈચ્છા પૂર્ણ કરવાનું પ્રયોજન સિદ્ધ કરીને પછી મહાપ્રભુજી તદ ઈચ્છા પૂરતો સર્વમ ત્યક્તવાન ઇતિ ભાવ, પછી મહાપ્રભુજી રહપ્રિય થયા ચતુર્થાશ્રમમાં. એમ જે આપણે પૂર્વના નામની સાથે આને સમજવું જોઈએ. ત્યાર પછી આગળ કહે છે કે નનુ એવમપી સર્વસંગે વિષકલિતાનુભવોપી ન સ્યાત અતાહુ સર્વ અજ્ઞાત લીલા. નનુ એવમપી, હવે એવી શંકા થાય કે ભાઈ સર્વના સંગમાં વિષકલિતા અનુભવો, એટલે વિષકલિત એટલે છૂટું રહીને, અલગ રહીને. સર્વસંગથી છૂટા રહીને અનુભવ ન થઈ શકે ને. સર્વસંગે વિષકલિતા અનુભવો પી ન સ્યાત, એટલે સર્વસંગથી છૂટા રહીને, અલગ રહીને અનુભવ કેવી રીતના થાય? ન થાય. કેમ કે એ તો આવા ભગવદીઓના સંગમાં રહે તો જ થઈ શકે ને. તો કહે છે કે ભાઈ મહાપ્રભુજીની લીલા સર્વ અજ્ઞાત છે. તત્રાહુ એટલા માટે કહે છે સર્વ અજ્ઞાત લીલા. તિષ્ઠનપી અધિકારીણો અજ્ઞાપયિત્વા રસમ અનુભવતી ઇતિ સર્વે અજ્ઞાત લીલા તસ્ય ઇતિ અર્થ. તો સર્વ અજ્ઞાત લીલાનો અર્થ શું કરે છે? કે જે અધિકારી હશે એને એ લીલા રસનું જ્ઞાન થશે, અને જે અધિકારી નહીં હોય એને એ લીલા રસનું જ્ઞાન નહીં થઈ શકે. જુઓ, તિષ્ઠન અપી અધિકારીણો અજ્ઞાપયિત્વા રસમ અનુભવતી ઇતિ સર્વૈરજ્ઞાત લીલા યસ્ય ઇતિ અર્થ. એટલે જે અધિકારી છે એના માટે એને લીલા રસના અનુભવનું જ્ઞાન થશે, અને જે અનધિકારી છે એને સર્વ અજ્ઞાત લીલા, એના માટે મહાપ્રભુજી સર્વ અજ્ઞાત લીલા છે. નનુ પ્રકટે અપી એવમ અજ્ઞાનમ અન્યેષામ સંભવતી ન તુ સ્વીયાનામ. એટલે જે અનધિકારી છે એના માટે મહાપ્રભુજી છે મોહક બની જશે. જે અનધિકારી છે નનુ પ્રકટે અપી એવમ અજ્ઞાનમ અન્યેષામ સંભવતી ન તુ સ્વીયાનામ. આવું અજ્ઞાન કોને સંભવ છે? જે સ્વી નથી એને અજ્ઞાન સંભવ છે. ન તુ સ્વીયાનામ, પણ જે સ્વી છે એને આ ભગવદ લીલાનું અનુભવનું જે જ્ઞાન છે એ એને થશે.
સમજાણું ને? એ વાતને સમજાવવા માટે આગળનું નામ આવે છે અતિમોહન. એટલે જે અનધિકારી છે એના માટે અતિમોહન છે, પણ જે સ્વી છે એને મહાપ્રભુજી લીલારસનો અનુભવ કરાવે છે. ઇતિ યથા અધિકારમ સર્વાનેવ મોહયતિ. એટલે જેનો જેવો અધિકાર એ પ્રમાણે એને મોહ કરાવે છે. યથા અધિકારમ સર્વાનેવ મોહયંતી. એટલે જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે એને મોહ કરાવે છે. ફોર એક્ઝામ્પલ, મન્યમાના સ્વપાર્શ્વસ્થાન, શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના 30મા અધ્યાયના 38મા શ્લોકમાં ઇતિ વાક્યાત ઇતિ ભાવ. તો આ જે શ્લોક છે એની અંદર જે ગોપો છે એ ગોપોને જ્યારે રાસ લીલા વખતે બધા ભક્તો, બધા ગોપીજનો પ્રભુ સાથે બિરાજતા હતા, ત્યારે આ ગોપોને એવો મોહ થયો કે ગોપીજનો અમારી પાસે જ છે. કેમ કે ગોપ ભાર્યાઓ હતા બધા, એ તો ગોપના પત્નીઓ હતા. તો ગોપના પત્નીઓ હતા, ગોપ ભાર્યાઓ તો રાસલીલામાં પ્રભુ સાથે રાસલીલાની અંદર ઇન્વોલ્વ હતા. તો ગોપો એને શોધતા કેમ નહોતા? તો ત્યાં ભાગવતકાર અને મહાપ્રભુજી સમજાવે છે કે ગોપોને મોહ થયો, એવો મોહ થયો કે ગોપીજનો અમારા બાજુમાં જ છે, એવો એને ભગવાને મોહ પમાડ્યો. હા, અને ભક્તો જે છે તો ભગવાનની સાથે હતા, પણ ગોપ ભાર્યાઓ હતા એટલે ગોપોને એવો મોહ થઈ ગયો ભગવાનની યોગ માયાના કારણે કે ગોપીજનો અમારા સાથે છે. પરંતુ ભગવાન એને ફલદાન કરવા ઈચ્છતા હતા એટલે ગોપોને આવો મોહ થયો. સમજાણું ને? નહીતર તો કેવો જ થઈ જાય ને કે ક્યાં ભાગી ગયા, રાત્રે ગોતવા નીકળે કે હજી ક્યાં શોધવા નીકળે કે નહીં, કે આ ક્યાં નોકરીએ ગયા હજી આવ્યા જ નહીં, કે શાકભાજી લેવા ગયા હજી આવ્યા જ નહીં. તો એવું નથી થયું. કેમ શોધવા ન ગયા? કેમ કે અતિમોહનમ, ભગવાને એવો મોહ કરાવી દીધો. એટલે આ શ્લોક અહીંયા ટાંક્યો છે કે યથા અધિકારમ સર્વાનેવ મોહયંતી. એટલે યથા અધિકારે મોહ કરાવી દે છે. એવી જ રીતના મહાપ્રભુજી પણ ઇતિ વાક્યાત ઇતિ ભાવ એવં પૂર્વરસાનુભવસ્તુ ભક્તે સહ ભવતી અતઃ કેશાંચિત જ્ઞાનમપી સંપાદનીયમ. એટલે સર્વને યથા અધિકાર મોહ કરાવે છે. એટલે ભાગવતના 10મા સ્કંધમાં આ રીતે જે ગોપીજનોના પતિને આવો મોહ થયો, ગોપીજનોને મોહ થયો નથી. સમજાણું ને? અને પૂર્વ રસાનુભવસ્તુ ભક્તે સહભવતી. અને જે પૂર્વમાં જે કહ્યો એ રીતે રસાનુભવ છે એ ભક્તોની સાથે જ થાય છે. અને કેટલાક જે છે ભક્તો સાધારણ હોય તો એને જ્ઞાનમપી સંપાદન, એને જ્ઞાન થઈ જાય છે. અને અમુક જે એવા અંતરંગ ભક્તો છે એને પૂર્વ રસાનુભવસ્તુ ભક્તે સહભવતી, એને એવો રસાનુભવ કરાવી દે છે. અને કેશાંચિત જ્ઞાનમપી સંપાદનીયમ. અને કેટલાક એવા છે કે જે એવા રસાનુભવનો અધિકાર નથી તો એને જ્ઞાન, મહાત્મી જ્ઞાન થઈ જાય છે. જેમ આપણે વલ્લભજીએ કહ્યું ને, ઈશ્વરત્વેન જ્ઞાનમ કેવલ મહાત્મી જ્ઞાનવતામ, એવું એને મહાત્મી જ્ઞાન થઈ જાય છે. તો આવો મોહ ઘણી જગ્યાએ ભગવાને પમાડ્યો છે. મહાપ્રભુજી પણ પમાડે છે કે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. જે અન્ય લોકો છે એને મોહ થઈ જાય છે, એ લોકો મહાપ્રભુજીના શરણે આવતા નથી એમ. અને જે દૈવી જીવો છે એને એવો રસાનુભવ કરાવે છે કે જે દર્શન માત્રથી જ, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, તો સાનિધ્ય માત્રથી જ એવો રસાનુભવ, એવો શ્રી કૃષ્ણમાં પ્રેમ એને પ્રગટ થઈ જાય છે. આ રીતે વલ્લભજીએ બહુ સુંદર રીતે, આમ તો જો કે થોડું સેમ જ લાગે છે. એટલે પૂર્વમાં જે કહ્યો એવો રસાનુભવ છે મહાપ્રભુજીને ભક્તો સાથે જ છે, એમ અભક્તો સાથે નથી. અહીંયા અભક્તો લીધું છે ને, એટલે અભક્તોને માટે અતિમોહન છે. અને પૂર્વમાં જે કહેલા ભક્તો છે એની સાથે રસાનુભવ છે.
અને કોઈ એવા સાધારણ છે એને મહાત્મ્ય જ્ઞાનનું સંપાદન કરે છે. અને જે અતિ પ્રપન્ન અને અનન્ય ભક્તો છે એને લીલા રસાનુભવ કરે છે. અનધિકારી છે એને મોહ કરે છે. 3 વાત આવી જો. લીલા રસાનુભવ અનન્ય ભક્તોને, અંતરંગ ભક્તોને કરાવે છે. જે અભક્તો છે એને મોહ કરે છે. અને જે સાધારણ છે એને મહાત્મ્યનું જ્ઞાન સંપાદન કરી દે છે. હવે આપણે શ્રી ગોવિંદદાસજીએ આ 3 નામના જે કીર્તનો દ્વારા ગેય રૂપમાં ટીકા, કીર્તનના રૂપમાં ટીકા લખી છે એનું પણ આપણે સાથે અવગાહન કરી લે. ભક્તેચ્છા પૂરકમાં 2 કીર્તનો ગોવિંદદાસજીએ લખ્યા છે. ભક્તેચ્છા પૂરકમાં 2 કીર્તનો પ્રગટ કર્યા છે. 81 ક અને 81 ખ. ભક્તેચ્છા પૂરક દર્શન દીજે. હા, એક કીર્તન લખવાથી એને એમ લાગ્યું કે હજી મહાપ્રભુજીનું થોડુંક વર્ણન કરી દઉં, હજી આચાર્યજીનું થોડુંક વર્ણન કરી દઉં. તો એટલે બીજું કીર્તન પણ એને ગોવિંદદાસજીએ લખ્યું છે. ભક્તેચ્છા પૂરક દર્શન દીજે. હે ભક્તની ઈચ્છા પૂર્ણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી, આપ કૃપા કરીને મને દર્શન આપો. તુમ તો મહા ઉદાર સુનિયત હે, મોપે કૃપા ઝૂકીજે. અને આપ મહા ઉદાર છો, મહાકારુણિક છો. અને એવું સાંભળ્યું છે, એવું શાસ્ત્રમાં, ગ્રંથોમાં આપની મહા ઉદારતાના પ્રસંગો પણ સાંભળ્યા છે. તો તુમ તો મહા ઉદાર સુનિયત હે, મોપે કૃપા ઝૂકીજે. તો આપ મારી ઉપર એવી કૃપા કરો. આપ કેમ કે આપ ભક્તની ઈચ્છાને પૂર્ણ કરવા વાળા છો, ભક્તેચ્છા પૂરક છો. તુમ બિન ઓર નાહી કછું સમજો, મોહી અપનો કરી લીજે. બસ મને તો તમારો જ એકમાત્ર આશ્રય છે, તમારા સિવાય બીજું કંઈ હું જાણતો નથી. તુમ બિન ઓર નાહી કછું સમજો. આપના સિવાય બીજું મને કોઈ જ્ઞાન નથી. આપના જ હું શરણાગત છું, આપનો આશ્રય આવેલો છું, એમ આપના શરણમાં આવેલો છું. એટલા માટે મોહી અપનો કરી લીજે. મને બસ પોતાનો કરીને જાણો. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. મોહી અપનો કરી લીજે. બીજું કાંઈ ન જોઈએ. કેમ કે હો ની સાધન રંક તિહારો, નિજ ચરણાશ્રય દીજે. કેમ કે હું નિસાધન છું. રંક એટલે અત્યંત દીન છું. નિસાધન છું, કોઈ સાધન કરવા પણ હું સમર્થ નથી. દીનહીન છું અને આપનો છું. હો નિસાધન રંક તિહારો, હું આપનો છું, મહાપ્રભુજીનો છું. નિજ ચરણાશ્રય દીજે. આપના ચરણ કમળનો આશ્રયનું દાન મને કરો. આપના બંને ચરણારવિંદનો આશ્રયનું દાન મને કરો. તિહારે નિજ સંગ બિના, મેરો નહીં ઉર અંતર ભીજે. તિહારે નિજ સંગ બિના, આપના સંગ વગર, કે આપનો સંગ કરવાવાળા જે ભક્તો છે એના સંગ વગર હૃદય જે છે એ આપ્લાવિત નથી થતું, દ્રવિત નથી થતું, એમ ભીંજાતું નથી. મેરો નહીં ઉર અંતર ભીંજે. એટલે હૃદય જે છે એ આપ્લાવિત નથી થતું, ભીંજાતું નથી આચાર્યજીના સંગ વિના, કે આચાર્યજીના જે નિજજનો છે એના સંગ વિના હૃદય જે છે એ દ્રવિત નથી થતું, ભગવદ રસથી આ ભીંજાતું નથી. એટલે ગોવિંદાજી કહે છે કે કહત ગોવિંદ ચરણામૃત તજી કે, કહા સમર્પિત જલ પીજે. એટલે ગોવિંદાજી કહે છે કે ભાઈ આપના ચરણામૃતને છોડીને બીજું જે જલ છે એને શા માટે પીવે છે, શા માટે પીવું જોઈએ. બીજાનું સમર્પિત કે બીજાને અર્પણ કરેલું મહાપ્રભુજીના ચરણા કમળનું, મહાપ્રભુજીનું જે વારી છે, યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પીયુષયું વરાંગ હૃદય કલિશ તૃણમિવે તુચ્છીકૃત પ્રજાધિપતિ રિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વ મેં વાસ્તુ. એ જ વાત, એનો હું અનુગામી થઈ જાઉં.
તો ગોવિંદ ચરણામૃત તજીકે, ગોવિંદાજી કહે છે કે એવા મહાપ્રભુજીના ચરણ કમળનું જે અમૃત છે, મહાપ્રભુજીના ચરણનો આશ્રય છોડીને કોને સમર્પિત થાવ? હવે કોઈને ન થાવાય ને. સમજો, મહાપ્રભુજીનું ચરણ જેને મળી ગયું તો હવે બીજા પાસે જવાની શું જરૂર ભાઈ? કોને સમર્પિત થાવ? મહાપ્રભુજીને હું સમર્પિત થઈ ગયો, મહાપ્રભુજીના ચરણ કમળની પ્રાપ્તિ થઈ ગઈ, તો હવે બીજાને શા માટે સમર્પિત થાવ? કે બીજાનું સમર્પિત શા માટે લઉં? એ રીતે ભક્તેચ્છા પૂરક દર્શન દીજે. ત્યાર પછી બીજું જ પદ, આ નામ ઉપર 2 પદો ગોવિંદાજીએ પ્રગટ કર્યા છે. બીજા પદમાં ભક્તેચ્છા પૂરક નામ શ્રી વલ્લભ. હે શ્રી વલ્લભ, હે મહાપ્રભુજી, આપનું નામ ભક્તેચ્છા પૂરક છે, ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા વાળા છો. તીની લોક મેં સુર નર મુનિ કો પદરજ અતિ દુર્લભ. ત્રણેય લોકમાં જે સુર એટલે દેવતાઓ, નર એટલે મનુષ્યો અને મુનિઓ, મોટા મોટા ઋષિ મુનિઓને પણ આપના ચરણ કમળની રજ છે એ પ્રાપ્ત થતી નથી, દુર્લભ છે ને. એટલે આપણે પ્રસંગોની અંદર જોઈએ કે મહાપ્રભુજી જે તીર્થમાં પધારતા, એ તીર્થના અધિદેવતા મહાપ્રભુજીને પધરાવવા માટે સામે જતા. જ્યાં જ્યાં બી મહાપ્રભુજી પધાર્યા ત્યાં તીર્થના દેવતા મહાપ્રભુજીને પધરાવવા માટે સામે ચાલીને એનું આધિદેવિક રૂપ ધારણ કરીને પધારતા. અને મહાપ્રભુજી સુબોધનીજી કહેતા તો એ કથાનું શ્રવણ કરવા પણ ત્યાં તીર્થના દેવતા ત્યાં આવતા. જેમ કાશીમાં પધાર્યા તો શિવજી પણ ત્યાં ભગવદ્ વાર્તાનું શ્રવણ કરવા માટે આવતા. તો 3 લોક મેં સુર નર મુનિ કો પદરજ અતિ દુર્લભ. મહાપ્રભુજીના ચરણ કમળની જે રજ છે તો બધાને દુર્લભ છે ભાઈ, દુર્લભાંગરી સરોરૂ છે. બિન સાધન કલિકાલ ઘોર મેં શ્રી વલ્લભ મહા ઉદાર. અને એવા બિન સાધન, જે કોઈ સાધન અત્યારે ફલીભૂત થાય નહીં એવો આ કલિકાલ છે. કેમ કે મહાપ્રભુજીએ પણ નિબંધમાં કહ્યું છે ને કે સર્વ એવ ગતા કલો અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણ ચેત સેવ્ય તે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. અત્યારે કલિયુગની અંદર કોઈ સાધન કામ કરવાનું નથી. તો ઘોર કલિકાલ મેં, બિન સાધન કલિકાલ ઘોર મેં શ્રી વલ્લભ મહા ઉદાર. અને એવા કલિકાલમાં આ મહા ઉદાર એવા આચાર્ય ચરણોનું પ્રાગટ્ય થયું છે. અને નિજ પદ નૌકા ઇહ સ્વીયન કો ભવ સિંધુ ઉતારે પાર. અને મહાપ્રભુજીના જે ચરણ કમળ રૂપી જે નૌકા છે, નિજ પદ નૌકા છે, એ કેવી છે? જે સ્વીયન કો, જે સ્વી છે, અતિ અંતરંગ, જે અતિ પ્રપન્ન મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવાવાળા જે ભગવદીઓ છે, ભક્તો છે, સ્વીયા સ્વકીયન કો ભવસિંધુ ઉતારે પાર. એવી મહાપ્રભુજીના ચરણની કમલરૂપી નૌકા છે. ચરણ કમલ રૂપ નૌકા કેવી છે? કે જે સ્વીયન કો ભવસિંધુ ઉતારે પાર, જે સ્વીઓને આ ભવસાગર પાર ઉતારી દે છે. અહીંયા શેષ નહીં પણ શેષ, શકોર્યો શ, શે અને ફાડ્યો સ, શેષ એટલે શેષનાગ. આમાં એમ નથી, એટલે સુધારી લેજો જેને એવું હોય. શેષ નથી, શેષ. શારદાની શારદા, શેષ શારદા કહાલો બરનો. શારદા એટલે જે જ્ઞાન કલાના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, શારદા. શેષ એટલે શેષનાગ. કહાલો બરનો, કેમ કે એનું કાર્ય શું છે? જ્ઞાન આપવાનું છે ને. શારદાનું કાર્ય જ્ઞાન આપવાનું છે, શેષનાગનું કાર્ય જે છે એ ગુણો ગાવાનું છે. તો બંને કહાલો બરનો, ક્યાં સુધી ભાઈ વર્ણી શકે? અગણિત ગુણ જુ અપાર. મહાપ્રભુજીના જે ગુણો છે કેવા છે? અગણિત છે, અપાર છે, એનો કોઈ પાર પામી શકે નહીં. ભુવકી રેણુ તરૈયા નભકી ઘનકી બુંદે પરત લિખાય શ્રી વલ્લભ ગુણ ગીને ન જાય. એટલે કદાચ કોઈ ભૂની રેણુ ગણી લે, કોઈ તરૈયા નભકી, કોઈ આકાશના તારાઓ ગણી લે, ઘનકી બુંદે પરત લિખાય, કોઈ વરસાદની જે બુંદો છે એને ગણી લે, પણ શ્રી વલ્લભ ગુણ ગીને ન જાય. તો શેષ શારદા કહાલો બરનો
અગણિત ગુણ જુઓ પાર, એને અગણિત ગુણોને કોઈ પાર પામી શકતા નથી. ऐसे महाप्रभु जी है प्रगटे व्रजपति वहनी गोविंद दास के प्राणाधार. तो प्रगटे व्रजपति, व्रजपति જ સાક્ષાત વ્રજાધિપજ, વહની એટલે અગ્નિ રૂપે, આધિદૈવિક અગ્નિ રૂપ મહાપ્રભુજી રૂપે પ્રગટ થયા છે, જે ગોવિંદદાસ કે પ્રાણ આધાર, એ ગોવિંદદાસજીના પ્રાણ આધાર છે એવા મહાપ્રભુજી છે. અને સાક્ષાત વ્રજપતિ જ વસ્તુતઃ કૃષ્ણ એવ એને અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવા નિત્યનુભવ નિગમાદ્યુક્ત માનેર અવૈત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુદ્ધ જના ગોકુલેશમ ભજન્તે. તો એ ગોકુલેશ રૂપે જ ભજે છે, કેમ કે ગોકુલેશ જ વ્રજપતિ જ વહની રૂપે આચાર્ય ચરણો રૂપે પ્રગટ થયા છે, જે ગોવિંદાસજીના પ્રાણાધાર છે. એવા હે ભક્તેચ્છાપૂર્વક મહાપ્રભુજી, આપનું નામ ભક્તેચ્છાપૂર્વક છે, તો ભક્તોની ઈચ્છાને આપ પૂર્ણ કરો અને નિજ પદ નૌકા દ્વારા આ ભવસિંધુનો પાર ઉતારો. આ રીતે 2 પદો ગોવિંદાસજીએ ભક્તેચ્છાપૂર્વક નામમાં કહ્યા છે. ત્યાર પછી છે સર્વ અજ્ઞાત લીલા. સર્વ અજ્ઞાત લીલાની કીર્તનમાં ગોવિંદાજી કહે છે કે સર્વાજ્ઞાત લીલા સો પટતર કોવું ન આવે. આવા જે મહાપ્રભુજી સર્વ અજ્ઞાત લીલા કરવાવાળા છે, એની સમાન કોઈ આવવા સમર્થ નથી, એની પટતર કોઈ ન આવી શકે. 3 લોક મેં સુર નર મુનિ કોવું પાર ન પાવે. 3 લોકની અંદર સુર નર મુનિ દેવી દેવતાઓ કોઈ એના સ્વરૂપને પાર પામી શકતા નથી, કોઈ એના સ્વરૂપને જાણી શકતા નથી, કોઈ એની લીલાને જાણી શકવા સમર્થ નથી. અદ્ભુત સુજસ વિમલકો શેષ સહસ્ર મુખ ગાવે. ત્યાં પણ આમાં શેષ છે, પણ શેષ હોવું છે. અદ્ભુત સુજસ વિમલકો એટલે મહાપ્રભુજીનો જે યશ છે એ અદ્ભુત છે, અલૌકિક છે. વિમલ છે એટલે નિર્મલ છે, દિવ્ય છે. આચાર્ય ચરણોનો યશ કેવો છે? નિર્મલ છે, અલૌકિક છે, એમ દિવ્ય છે. જેમ ભગવાને ગીતાજીમાં કહ્યું કે જન્મ કર્મ ચ મેં દિવ્યમ યો વેત્તિ તહ તત્વત. મારા જન્મ કર્મ, મારો યશ દિવ્ય છે, ને એને કોઈ સાંભળે તો આ દેહ છોડીને પુનર્ભવ પામતો નથી. એમ મહાપ્રભુજીનો પણ સુજસ છે, સુંદર યશ છે, અદ્ભુત છે, અલૌકિક છે, નિર્મલ છે, દિવ્ય છે. અને શેષ સહસ્ર મુખ ગાવે. શેષ નાગ છે એ પોતાની 1000 મુખોથી આપનો યશ ગાય છે. અને આવો યશ જેને પ્રાપ્ત થાય, આવું મહાપ્રભુજીનું સ્વરૂપનું જેને શરણ પ્રાપ્ત થાય, એને તો પછી તાત માત ભ્રાત ભગિની ગૃહિણી નાહી સુવા આ બધી લાઈન કરી દીધી. તાત એટલે પિતા, માત એટલે માતા, ભ્રાત એટલે ભાઈ, ભગિની એટલે બેન, ગૃહિણી એટલે પત્ની, નાહી સુહાવે. આવા જે બહિર્મુખ હોય, તો હવે મહાપ્રભુજીના આશ્રય જેને થઈ ગયો, મહાપ્રભુજીના ચરણમાં જેનું મન લાગી ગયું, એને પછી આવા જે બહિર્મુખ હોય, માત પ્રાત માત પાત તાત ભ્રાત ભગિની, એ હવે એને ગમે નહીં. તો સ્વાભાવિક વાત છે ભાઈ. ભગવત ભક્ત હોય તો ગમે, ઉદાસીન હોય તો આપણે ઉદાસીન રહેવાનું. ઔદાસીન ને ઉદાસીને દ્વેષા શ્રી કૃષ્ણ દ્વેષ્ટરી. તો તાત માત ભ્રાત ભગિની અબ ન સુહાવે. જે ભગવાનથી વિમુખ છે, જે મહાપ્રભુજીના આશ્રિત નથી, એવા હવે મને ગમતા નથી. યહ મહિમા જબ શ્રવણની સુની તબ ઓર કછું નહીં ભાવે. ગોવિંદાજી કહે છે કે આવો આચાર્યજીનો જે મહિમા છે, સર્વ અજ્ઞાત લીલા ભક્તેચ્છા પૂરક, એનો મહિમા કેવો છે? એ શ્રવણની કાન દ્વારા સાંભળીને, યહ મહિમા જબ શ્રવણની સુની તબ ઓર કછું નહીં ભાવે. એટલે આવો ઉત્તમ, આવો નિર્મલ, આવો અદ્ભુત સુજસ મહાપ્રભુજીનો સાંભળીને હવે બીજું કંઈ સાંભળવાનું મને ગમતું નથી.
એવો એનો નિરોધ બતાવે છે. મહાપ્રભુજીના ગુણોનું શ્રવણ કરવામાં ગોવિંદદાસજીનો નિરોધ સિદ્ધ થયો છે. તબ ઓર કછું નહીં ભાવે, સાધન સબ તજી ગોવિંદ, નિષદિન શ્રી વલ્લભ ઉર લાવે. કેટલી મીઠી વાત છે કે સાધનની બધી ધોખાધડી છોડીને સાધન સબ તજી, બીજા બધા સાધનોના ચક્કરમાં પડ્યા વગર ગોવિંદ, હે ગોવિંદ, ગોવિંદદાસજી કહે છે કે નિષદિન શ્રી વલ્લભ ઉર લાવે. નિષદિન શ્રી મહાપ્રભુજીને જ હૃદયમાં ધારણ કરાવો. ઉર લાવો, ઉર લાવે, હંમેશા મહાપ્રભુજીને જ હૃદયમાં એ ધારણ કરે છે, બીજા બધા સાધનોના ચક્કરમાં પડ્યા વગર. એવા સર્વ અજ્ઞાત લીલા પટતર કોવું ન આવે, એવી મહાપ્રભુજીની જે સર્વ અજ્ઞાત લીલા કરતા છે, આપની સર્વ અજ્ઞાત લીલા છે એની પટતર કોણ આવી શકે? કોઈ ન આવી શકે. ત્યાર પછી લાસ્ટ અતિમોહનમ કીર્તન દ્વારા ગોવિંદાસજી અતિમોહન નામની ટીકામાં સમજાવે છે કે અતિમોહન કી અટપટી રીતિ. આ અતિમોહન મહાપ્રભુજી છે એની રીતિ ખબર જ ન પડે, બહુ અટપટી છે ભાઈ, સમજ જ ન આવે કોઈને. સમજો કેવી અટપટી છે એ ગોવિંદાસજી સમજાવે. જુઓ કે અતિમોહન કી અટપટી રીતિ, અતિમોહન એવા મહાપ્રભુજીની રીતિ બહુ અટપટી છે ભાઈ, સમજમાં ન આવે એમ. કેવી છે તો એને સમજાવે છે કે તીની ભુવન મેં શ્રવણની સુનિયત, દેખત લગત સબે વિપરીતી. તીન ભુવન મેં શ્રવણની સુનિયત, ત્રણેય ભુવનમાં, ત્રણેય લોકમાં એને સાંભળીને દેખત લગે સબે વિપરીતી, અને જોઈને એવું લાગે કે આમાં બધું વિપરીત લાગે છે. શું વિપરીત લાગે છે? વિપરીત એ લાગે છે કે સાધન કીએ હોત નાહી ન કછું, મિટત ના કાલ કી નીતિ. સાધન કીએ હોત નાહી ન કછું, એટલે સાધન કરવાથી કંઈ સરવાનું નથી. અને મિટત ના કાલ કી નીતિ, અને કાલનું જે નીતિ છે, કાલની જે વર્ચસ્વ છે અને કાલનો જે પ્રભાવ છે એ મટી શકતો નથી. સાધન કરવાથી કાલ દબાઈ નથી જતો, કાલ સાધનોને દબાવી દે. કેમ કે અધુના તું સર્વે વિરુદ્ધાચાર તત્પરા. હવે ને ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. એ જો સાધન કીએ હોત નાહી ને કછું, મિટત ના કાલ કી નીતિ. કાલની જે સામર્થ્ય છે એ સાધનોથી દૂર થઈ શકે નહીં એમ. કેમ કે કાલ તો હાવી થઈ જ ગયો છે અને એનો પ્રભાવ પડે જ છે, એટલે સાધનોથી દૂર ન થાય. તો કેવી રીતે દૂર થાય? શ્રી વલ્લભ કરુણા કટાક્ષતે હોત હે સદાનંદ પદ પ્રીતિ. છે ને આ ઉલટી રીતિ શું છે? આ કે ભાઈ સાધન કરવાથી કાલનો પ્રભાવ જતો નથી, પણ કાંઈ સાધન ન કરે ને કેવલ મહાપ્રભુજીની કૃપા થાય તો સદાનંદમાં પ્રીતિ થઈ જાય. સદાનંદ એટલે ભગવાન, સદાનંદ એટલે ઠાકોરજી, પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. છે ને ઉલટી રીત. ઘણા બધા સાધન કરે તો કાંઈ ફલ ન મળે, અને કાંઈ સાધન ન કરે તો સદાનંદના મહાપ્રભુજીની કૃપા માત્રથી સદાનંદના ચરણોમાં પ્રીતિ થઈ જાય. તો ઉલટી રીત નથી આ કે સાધન કરે તો ફલ ન મળે અને સાધન વગર ફલ મળી જાય. આ બંને ઉલટી રીતો દેખાઈશ ને આમાં. કેવી ઉલટી રીત છે કે સાધન કીએ હોત નાહી ન કછું, મિટત ના કાલ કી નીતિ. કાલનો પ્રભાવ જે છે એ સાધન કરવાથી દૂર ન થાય, પરંતુ શ્રી વલ્લભ કરુણા કટાક્ષ, તે મહાપ્રભુજીની એકમાત્ર કરુણાવાળી દૃષ્ટિ. કરુણા કટાક્ષ એટલે કરુણાવાળી એકમાત્ર દ્રષ્ટિ. જે ગુસાઈજીએ કહ્યું ને કે અઘોગ તમસાવૃતમ કલિભુજંગ આસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ યદિ ઈક્ષણ સુધાનિધિ. મહાપ્રભુજીની જે આ ઈક્ષણ પડી જાય તો પછી આ બધામાંથી એનો ઉદ્ધાર થઈ જાય. કે અઘોગ તમસાવૃતમ હોય કે કલિભુજંગ માસાદિતમ હોય, એ અહીંયા કહ્યું કલિભુજંગ માસાદિતમ, કે મિટતના કાલ કી નીતિ.
તો શ્રી વલ્લભ કરુણા કટાક્ષતે હોત હે સદાનંદ પદ પ્રીતિ. જો મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ પડે તો આપણને સદાનંદમાં પ્રીતિ થાય, સદાનંદના ચરણ કમળોમાં આપણને પ્રીતિ થાય, નહીતર ન થાય. મહાપ્રભુજીની કૃપા કટાક્ષ વગર ઠાકોરજી ન મળે, ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રીતિ ન થાય. અને આ ઉલટી રીત છે, સમજણ ને, કે ઘણા બધા સાધન કરે તો ફલ ન મળે, પણ મહાપ્રભુજીની એક કૃપા દ્રષ્ટિ પડે તો ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રીતિ થઈ જાય. આ અતિ મોહન કી અટપટી રીત છે. આ અતિ મોહનની અટપટી રીત છે કે યહ વિવેક જાને બિના સબ કો કરત હે ક્રિયા સબેજુ અનીતિ. એટલે યહ વિવેક, આ વિવેક એટલે આ જેને જ્ઞાન નથી એ લોકો, કેવું જ્ઞાન નથી કે સાધન કીએ હોત નાહિન કછું મિટત ના કાલ કી નીતિ, શ્રી વલ્લભ કરુણા કટાક્ષતે હોત હે સદાનંદ પદ પ્રીતિ. એ વિવેક એટલે જ્ઞાન. આ જે રહસ્ય છે એનું જ્ઞાન જેને નથી. યહ વિવેક જાને બિના સબ કો કરત હે ક્રિયા સબેજુ અનીતિ. એટલે આવો વિવેક, આવી સાચી સમજ જાણ્યા વગર બધી જે એનું સાધન છે, બધું જે એનું કર્મ છે, બધી જે એની ક્રિયા છે એ કેવી છે? અનીતિ. અનીતિ એટલે અનુચિત છે, ઉચિત માર્ગ ઉપર ચાલતા નથી, એમ અનીતિ છે. અનીતિ છે એટલે કે અનુચિત છે, એ ઉચિત માર્ગ ઉપર ચાલતા નથી. કેમ? આવી સાચી સમજ ન હોવાના કારણે છે ને. યહ વિવેક જાને બિના, કેવો વિવેક? કે શ્રી વલ્લભ કરુણા કટાક્ષતે હોત હે સદાનંદ પદ પ્રીતિ. આ રહસ્યનું એને જ્ઞાન નથી, આની એને સાચી સમજ નથી, એટલે એની બધી ક્રિયા, બધું સાધન કેવું છે? અનુચિત છે, ઉચિત માર્ગ ઉપર એ લોકો ચાલતા નથી. એટલે કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન, વિદ્યમાન આનંદ તેજી ચલત ક્યો અપાથ. એ વાત અહીં કહે છે કે ભાઈ આ જેને જ્ઞાન નથી બિચારા ભટકે છે, નહીતર તો ન મહાપ્રભુજીના ચરણમાં બેસી જાય. આ માર્ગમાં આવી નહીં ભટકે, ચાલો બીજા તો ભટકે તો ભટકે, પણ આ માર્ગમાં આવ્યા એ લોકો ભટકે છે. હજી એ આવા સાધનના પીંજણમાં પડેલા છે. એને જ્ઞાન નથી કે ભાઈ મહાપ્રભુજીના ચરણારવિંદની અંદર બેસી જવાથી જ કૃષ્ણ મળી જશે, છતાં એ સખણે બેસતા નથી મહાપ્રભુજીના ચરણમાં. એટલે યહ વિવેક જાને બિના સબ કો કરત હે ક્રિયા સબેજુ અનીતિ. એટલે આ વિવેક, આ સાચી સમજ એને ન હોવાના કારણે બીજા બધા સાધનો કરે છે, કરવા દો. મહિમા જીન જાન્યો સો ગોવિંદ, સો જન ગયો સબનિકો જીતી. અને જેણે આ મહાપ્રભુજીનો મહિમા જાણી લીધો છે, જેણે મહાપ્રભુજીના ચરણ કમળમાં દ્રઢ પ્રીતિ કરી લીધી છે, એવા જે ભક્તો છે એને ગોવિંદાજી કહે છે કે એ તો જન ગયો સબનિકો જીતી. એટલે મહાપ્રભુજીની મહિમા જેણે જાણી લીધી છે એને ગોવિંદાજી કહે છે કે એ બધા બંધનો, બધા જે કઠિનાઈઓ છે અને બધા જે દ્વંદ્વો છે, અહંકાર, મોહ, દુઃખ, એની ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. એટલે એણે જીત પ્રાપ્ત કરી લીધી છે, એને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે. મહિમા જીન જાન્યો સો, જેણે આવી મહિમા મહાપ્રભુજીની જાણી લીધી છે એને ગોવિંદાજી કહે છે કે સો જન ગયો સબનીસો જીતી. એ બધાથી જીત પ્રાપ્ત કરી લે છે. જીત પ્રાપ્ત કરી લે છે એટલે બધાથી એ ઉપર ઉઠી જાય છે, ભગવત પ્રાપ્તિ કરી લે છે. જેને મહાપ્રભુજીનો મહિમા જાણી લીધો, મહાપ્રભુજીના ચરણ કમળમાં જેની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ, મહાપ્રભુજીને જે પ્રપન્ન થઈ ગયો, એણે તો સો જન સબનીકો ગયો જીતી. સો જન ગયો સબનીકો જીતી. એ તો બધા ઉપર, બધેથી એ ઉપર ઉઠી ગયો છે, બધેથી એને જીત પ્રાપ્ત થઈ ગઈ છે. એવા અતિ મોહન કી અટપટી રીતિ, એવા અતિ મોહન એવા મહાપ્રભુજીની બધી રીત જે છે અટપટી છે. ભાઈ સમજમાં ન આવે કે સાધન કરે તોય ફલ ન મળે, અને એક કૃપા દ્રષ્ટિ મહાપ્રભુજીની થાય તો સદાનંદમાં પ્રીતિ થઈ જાય, ભવસાગર તરી જાય, અને એવો મહિમા
આપણા આચાર્ય ચરણોનો છે એવું ગોવિંદાજી આ 3 નામોમાં ભક્તેચ્છા પૂરક, સર્વાજ્ઞાત લીલા અને અતિમોહ અદ્ભુત નામો ગુસાઈજીએ પ્રગટ કર્યા છે આચાર્ય ચરણોના, કે નામોનો કોઈ પાઠ કરે, એને કોઈ સમજે તોય કૃષ્ણમાં પ્રેમ થઈ જાય, તોય એને સિદ્ધાંત સમજાઈ જાય. સર્વોત્તમ સ્તોત્રમાં સિદ્ધાંત પણ રહેલો છે. મહાપ્રભુજીના નામની સાથે સાથે સિદ્ધાંત પણ એમાં સમજાવી દીધો છે. એટલે જો આ સર્વોત્તમ સ્તોત્રનું કોઈ અવગાહન કરે તો એને સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય ને મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું પણ જ્ઞાન થઈ જાય ને ભગવાનમાં પણ પ્રીતિ થઈ જાય. એવું આ સર્વોત્તમ સ્તોત્ર છે. તો અહીંયા સુધી આપણે રાખીએ.